स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. આજના વિડિયો લેક્ચરમાં માસ્ટર ઓફ સોશિયલ વર્ક કામદાર કલ્યાણ અને સમાજ કાર્ય વ્યવહારના બ્લોક 2માં આપણે જોવાના છે મજૂર નીતિ. ભારતમાં મજૂર નીતિ જે થઈ રહી છે તો એના ઓબ્જેક્ટિવ, લર્નિંગ ઓબ્જેક્ટિવ શું છે એ આપણે જોઈશું. ભારતની મજૂર નીતિ અંગેનું જ્ઞાન મેળવીશું. આજના વિડિયો લેક્ચર પછી ભારતમાં જે મજૂર નીતિ ચાલી રહી છે એનું જ્ઞાન મેળવીશું. ભારતમાં મજૂર નીતિના ઉદ્ભવ અને ક્રમિક વિકાસ અંગે સમજ કેળવીશું. મજૂર નીતિની મહત્વપૂર્ણ જોગવાઈઓનો ખ્યાલ આવે અને શ્રમિકો, ઉદ્યોગો અને સરકારની ભૂમિકા સ્પષ્ટ થશે. આજના વિડિયો લેક્ચરમાં મજૂર નીતિ ભારતમાં કઈ રીતે કાર્યરત છે, એમાં જે અલગ અલગ જોગવાઈઓ છે, જે મહત્ત્વપૂર્ણ જોગવાઈઓ છે એનો ખ્યાલ મેળવી શકીશું. અને શ્રમિકો, ઉદ્યોગો અને સરકારની જે ભૂમિકાઓ છે એ પણ સ્પષ્ટ થવા પાત્ર છે. આ જ્ઞાન પોતાના ક્ષેત્ર, કાર્ય અને વ્યવસાયિક ક્ષેત્રમાં ઉપયોગી થઈ શકશે. આ જે જ્ઞાન છે, આજનું જે વિડિયો લેક્ચરમાં જે ભણી રહ્યા છે આપણે, તો એ તમારા ક્ષેત્ર કાર્યમાં આગળ જતાં વ્યવસાયિક રીતે ઉપયોગી બની રહેશે. મજૂરનો ખ્યાલ, મજૂર કલ્યાણ પ્રવૃત્તિઓ, મજૂર કલ્યાણ અધિકારીના ફરજો, ભૂમિકાઓ એ આપણે સમજ્યા. પણ મજૂર નીતિ એ ઇમ્પ્લિમેન્ટ થઈ છે તો એ ક્યારથી ઇમ્પ્લિમેન્ટ થઈ છે, એના દ્વારા મજૂરોમાં શું ફેરફાર કરવામાં આવ્યો અને કેમ એ મજૂર નીતિ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી એ સમજવાના પ્રયત્ન આજે આપણે કરવાના છીએ. મજૂર નીતિમાં મજૂરો પ્રત્યેનું સરકારનું વલણ સ્પષ્ટ થાય છે. સરકારનું વલણ મજૂરો પ્રત્યે કેવું છે એ મજૂર નીતિમાંથી આપણને સમજવા મળે છે. મજૂર નીતિ અંતર્ગત ઔદ્યોગિક સંબંધ, મજૂર શ્રમ સંઘ, સામાજિક સુરક્ષા અને પૂર્ણ રોજગારી વગેરે બાબતોનો સમાવેશ કરી શકાય. મજૂર નીતિ અંતર્ગત ઔદ્યોગિક સંબંધ એ શબ્દ છે એ એવું જતાવે છે કે માલિકો વચ્ચેનો સંબંધ, માલિકો અને મજૂર વચ્ચેનો સંબંધ અને મજૂર અને મજૂર વચ્ચેનો સંબંધ એ જો સુમેળ ભર્યા હોય તો એને આપણે ઔદ્યોગિક સંબંધો કહી શકીએ છીએ. મજૂર પરિભાષા જે કામદાર છે, જેની માટે આપણે આ નીતિ ઘડવામાં આવે છે, એ મહત્ત્વની બાબત એમાં સમાવેશ થાય છે. શ્રમ સંઘ, સામાજિક સુરક્ષા, સામાજિક રીતે સુરક્ષા કેવી રીતે આપવી, કેવી રીતે એનું સામાજિક સ્તર, સામાજિક જીવન ધોરણ ઉચ્ચ લઈ જવું. પૂર્ણ રોજગારી, એને રોજગારી સારામાં સારી રીતે મળી રહે એનું પણ આમાં સમાવેશ કરવામાં આવે છે. આ બધા જ મુદ્દા જેને આવરી લેવામાં આવે છે એ છે મજૂર નીતિ. ભારત સરકારની પંચવર્ષીય યોજનાઓમાં મજૂર નીતિ. તમને ખબર હશે કે પંચવર્ષીય યોજના અલગ અલગ મુદ્દાને લઈને તૈયાર કરવામાં આવે છે. જે 5 વર્ષ સુધી જે સરકારશ્રી હોદ્દા ઉપર હોય છે એના સમયકાળ દરમિયાન એ કામગીરી થતી હોય છે. તો એ પંચવર્ષીય યોજનાઓમાં મજૂર નીતિ જ્યારે મૂકવામાં આવી ત્યારે કેવી પરિસ્થિતિ હતી કે આપણે મજૂર નીતિને પંચવર્ષીય યોજના સાથે જોડીને એને વધારે આગળ સારામાં સારી કન્ડિશન મળી રહે એવી રીતે એનું યોગદાન કરવામાં આવ્યું છે. સન 1951થી ભારત સરકારે પંચવર્ષીય યોજનાઓની શરૂઆત કરી હતી. 1951થી આપણે પંચવર્ષીય યોજના જે અલગ અલગ મુદ્દાને લઈને તૈયાર થાય છે એ ઘડવામાં આવી હતી અને શ્રમના સંબંધમાં પોતાની સમજ અભિવ્યક્ત કરી હતી. શ્રમ જે મજૂરો છે એમના સંદર્ભમાં એમની અભિવ્યક્તિ, જે પંચવર્ષીય યોજના જે ઘડવામાં આવી એમાં મહત્ત્વની અભિવ્યક્તિ જે શ્રમના સંદર્ભમાં કરવામાં આવી હતી. ત્રીજી પંચવર્ષીય યોજનામાં થયેલા ઉલ્લેખ મુજબ
ભારતમાં શ્રમ નીતિનો વિકાસ ઉદ્યોગો અને મજૂર વર્ગ સાથે સંબંધિત પરિસ્થિતિઓની આવશ્યકતા મુજબ જ થયો છે. પ્રથમ અને બીજી પંચવર્ષીય યોજનાઓ જ્યારે ઘડવામાં આવી ત્યારે મજૂરોનું કલ્યાણકારી પ્રવૃત્તિ ઉપર ધ્યાન આપવામાં આવ્યું હતું અને ઉદ્યોગોને વધારે સારો વેગ મળી રહે એની પર ધ્યાન આપવામાં આવ્યું. પણ જ્યારે ત્રીજી પંચવર્ષીય યોજનામાં ઉલ્લેખ થયો કે ભારતમાં શ્રમ નીતિનો વિકાસ, ત્રીજી પંચવર્ષીય યોજનામાં જ્યારે શ્રમનો મહત્ત્વનો ઉલ્લેખ થયો કે શ્રમ નીતિનો જે વિકાસ છે એ ઉદ્યોગ અને મજૂર વર્ગ સાથે સંબંધિત પરિસ્થિતિઓની આવશ્યકતા છે. એકલા મજૂરને વિકાસશીલ કરવા એ મહત્ત્વનું નથી, સાથે સાથે ઉદ્યોગોને આગળ વધારવા, એમની જે સુમેળભરી જિંદગી છે એ સારામાં સારી રીતે ઉદ્યોગોને આગળ લઈ જાય એ સંબંધિત પરિસ્થિતિઓની આવશ્યકતા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. સરકારે રોજગાર આપનાર અને મજૂરોના પ્રતિનિધિઓ સાથે વિચાર વિમર્શ કરીને પરિણામ સ્વરૂપે કેટલાક સિદ્ધાંતો અને વ્યવહારોના વિકાસમાં સહમતિ પ્રાપ્ત થઈ છે. સરકારે રોજગાર આપનાર અને મજૂરોના પ્રતિનિધિઓ, રોજગાર આપનાર માલિકો તથા મજૂરના પ્રતિનિધિ, ફોર એક્ઝામ્પલ કોઈ કોન્ટ્રાક્ટર બેઝ પર કામ કરતું હોય તો એ સંદર્ભમાં અહીંયા કીધું છે કે મજૂરોના પ્રતિનિધિઓ સાથે વિચાર વિમર્શ કરીને પરિણામ સ્વરૂપે કેટલાક સિદ્ધાંતો જે મજૂરોના પ્રતિનિધિ છે અને રોજગાર આપનાર એટલે કે માલિકો છે તો એમની જોડે વિચાર વિમર્શ કરીને કેટલાક સિદ્ધાંતો અને વ્યવહારોના વિકાસમાં સહમતિ પ્રાપ્ત થઈ છે. એમની જોડે ચર્ચા વિચારણા કરીને એ જે સિદ્ધાંતો ઘડવામાં આવ્યા છે એમાંથી જ વ્યવસાયિક વિકાસ સ્તર આગળ જવા પામ્યો છે. અને આ સહમતિના આધારે સરકારે શ્રમ કાયદાઓ તથા કેટલાક અન્ય ઉપાયોનું નિર્માણ કર્યું છે. આ જે સહમતિ મળી છે એના આધારે જ શ્રમ કાયદાઓ, જે મજૂર કાયદાઓ છે એ તથા અન્ય ઉપાયોનું નિર્માણ થયું છે. તમે જુઓ કે મજૂર કામ કરતા હોય તો ઘણા બધા એવા સંઘર્ષ, એવા વિવાદો જે કારખાનામાં ઊભા થવા પાત્ર હતા તો એમના યોગ્ય ઉપાયોનું પણ નિર્માણ આ મજૂર નીતિ દ્વારા કરવામાં આવ્યું છે. આ રીતે રાષ્ટ્રીય મજૂર નીતિનો વિકાસ થયો છે. એમ ડે બાય ડે જેમ જેમ સમય જતો ગયો એમ આપણે મજૂર નીતિમાં વિકાસ કરવા પામ્યા છે. જો મજૂર નીતિ આપણે એટલી સુમેળભરી અને સરળ સહજ નહીં બનાવીએ, એમની માટે કોઈ નીતિ નિયમો ઘડવામાં નહીં આવે તો એ બંને રીતે આપણા માટે નુકસાન કરતા સાબિત થશે. એટલા માટે જ આ રાષ્ટ્રીય સ્તર ઉપર જે મજૂર નીતિ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી છે એનાથી વધારે સારી રીતે કારખાનાઓમાં કામગીરી થઈ રહી છે. પ્રથમ પંચવર્ષીય યોજનામાં શ્રમ નીતિ. હવે આપણે શરૂઆત કરીએ કે દરેક પંચવર્ષીય યોજનામાં મજૂર નીતિમાં શું બદલાવ લાવવામાં આવ્યો અને એનો વિકાસ કેવી રીતે થયો છે અને કેટલી અંશે આપણે એમાં સફળતા મેળવવા માટે પ્રાપ્ત થયા છે. યોજનાઓના નિર્માણકાળથી જ સરકારે સ્વીકાર કર્યો છે કે રાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં મજૂરો પાયાનું સ્થાન છે. સામાન્ય વસ્તુ છે કે જ્યારે કારખાનાની વાત હોય કે કોઈ બી જગ્યાની વાત હોય તો મજૂર એક જીવંત સાધન છે, એવી રીતે આપણે ઉપયોગમાં લીધું છે. તો મજૂરોનું પાયાનું સ્થાન ગણીને સરકારે એ વસ્તુનો સ્વીકાર કર્યો છે કે જો આપણે અર્થવ્યવસ્થામાં સારામાં સારો બદલાવ લાવવો હશે તો એ મજૂરો થકી જ આપણે લાવી શકીશું. યોજના આયોગે પ્રથમ પંચવર્ષીય યોજનામાં શ્રમના મુખ્ય 2 પ્રમુખ આધારો બતાવ્યા છે. પ્રથમ પંચવર્ષીય યોજના જ્યારે ઘડવામાં આવી આઝાદી પછીના સમયકાળથી તો એમાં સૌપ્રથમ શ્રમના જે આપણે શ્રમ કલ્યાણ જે વિભાગ છે એના 2 મુખ્ય આધારો બનાવવામાં આવ્યા છે. જેમાં પ્રથમ છે મજૂરોની બધી જ રીતે ઉન્નતિ થાય અને તેઓને ન્યાય મળે. જે પ્રથમ પ્રમુખ પાસું કે જેને વધારે પડતું યોગદાન આપવામાં આવ્યું છે એ છે કે મજૂરોની બધી જ રીતે ઉન્નતિ થાય અને તેઓને ન્યાય મળે.
જ્યારે કાયદાના સંઘર્ષમાં કોઈ કર્મચારી કે કોઈ મજૂર આવી ગયું હોય અને એ ન્યાય માટે ઝંખતો હોય અને ન્યાય ના મળતો હોય તો યોગ્ય માર્ગદર્શક સાથે એને ન્યાય મળી રહે અને એની ઉન્નતિ થાય. દિવસ દરમિયાન ઇવન વર્ષો વીતી જાય તો પણ એ મજૂર ત્યાં ને ત્યાં રહે એવું નહીં. દિવસ જેમ જેમ જતા જાય ડે બાય ડે એની ઉન્નતિ થાય, એ ક્યાંક વિકાસશીલ રીતે આગળ એની જિંદગીમાં વધી શકે. બીજું છે, તેઓ દેશના આર્થિક વિકાસમાં પૂરેપૂરું યોગદાન આપે. આયોજનમાં અપનાવવામાં આવેલી મજૂર નીતિના કેટલાક મહત્વપૂર્ણ અંગો છે. દેશના આર્થિક વિકાસમાં તેઓ પૂરેપૂરું યોગદાન આપે. જો એમની રોજગારી છે એ અર્થવ્યવસ્થાનું મુખ્ય પાસું ગણવામાં આવ્યું છે તો એમની રોજગારી એ અટકાવે નહીં, સારામાં સારી રીતે રોજગારી મેળવે તો દેશની જે આર્થિક વિકાસ છે એ ચોક્કસ આપણે ઉપર વિકાસશીલ લઈ જઈ શકીશું. અને આયોજનમાં જે મજૂર નીતિ અપનાવવામાં આવી છે એનું મહત્ત્વપૂર્ણ અંગો જે આર્થિક પરિસ્થિતિ પણ છે તો એ પણ નિભાવવામાં એમનું યોગદાન બની રહે. આ પ્રથમ પંચવર્ષીય યોજના કે જેમાં અલગ અલગ મુદ્દાને તો ધ્યાનમાં લેવામાં આવ્યા હતા જ, પણ એને મુખ્ય 2 પાસામાં વહેંચવામાં આવ્યા છે. એક તો મજૂરોની ઉન્નતિ થાય અને બીજું આર્થિક વિકાસમાં મજૂરોનું પૂરેપૂરું યોગદાન બની રહે. મજૂર નીતિના કેટલાક મહત્ત્વના અંગો આ પ્રમાણે છે. પ્રથમ પંચવર્ષીય યોજના દરમિયાન જે મહત્ત્વના અંગોની રચના થઈ છે એમાં મહત્ત્વના અંગો અહીંયા દર્શાવવામાં આવ્યા છે. સૌપ્રથમ આપણે જોઈશું શ્રમિકની કામની સ્થિતિમાં સુધારો લાવવો. શ્રમિક એ જે કામ કરે છે એની જે પરિસ્થિતિ છે એ સ્થિતિમાં સુધારો લાવવો, એને પૂરતો આરામ મળી રહે, એને 8 કલાક કામ કરવાનું છે તો એ રજાઓની જોગવાઈ એને મળી રહે. એના ઉપરાંત બી એવી કન્ડિશનમાં, એવી પરિસ્થિતિમાં એ કામ કરે કે એને પોતાને કમ્ફર્ટેબલ રહે, સુમેળભર્યું વાતાવરણ એને મળી રહે, તો એ મુદ્દાને અહીંયા વિશિષ્ટ ધ્યાન આપવામાં આવ્યું છે. સામાજિક સુરક્ષાની યોજનાઓ લાગુ કરવી. સામાજિક સુરક્ષા, સામાજિક, આર્થિક, શારીરિક આ 3 મહત્ત્વની પરિસ્થિતિ છે કોઈ બી મનુષ્યના જીવનમાં. અને જ્યારે મજૂર કલ્યાણની વાત કરીએ ત્યારે મુખ્ય આ 3 બાબત ઉપર આપણે ધ્યાન રાખવાનું હોય છે. તો સામાજિક સુરક્ષા, સામાજિક રીતે સુરક્ષિત રહી શકે એવી યોજનાઓનું ઘડતર કરવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, એના ઘરમાં કોઈ વૃદ્ધ છે તો વૃદ્ધ પેન્શન સહાય યોજના જે સરકારશ્રી દ્વારા મળવાપાત્ર છે એ આપણે એને સુધી પહોંચાડવી જોઈએ. ઘણી બધી એવી યોજનાઓ છે કે કદાચ એ જાગૃત નથી શ્રમ અને એને ખબર નથી, તો એ વચ્ચેનું જે કામ છે એક સમાજ કાર્ય કરે, આપણે એ કામ કરીને એને સામાજિક સુરક્ષા અપાવવી જોઈએ. ઔદ્યોગિક સંઘર્ષોનું પરસ્પર વાતચીત દ્વારા સમાધાન કરવું. ઔદ્યોગિક સંઘર્ષો પહેલાં બહુ જ મોટા પ્રમાણમાં ઔદ્યોગિક સંઘર્ષો થતા હતા. અત્યારે સમયાંતરે ઔદ્યોગિકરણના લીધે એમાં થોડો ઘટાડો જોવા મળે છે. પરંતુ જ્યારે ઔદ્યોગિકરણમાં સંઘર્ષોનું નિર્માણ થાય ત્યારે પરસ્પર વાટાઘાટો કરીને, વાતચીત કરીને, એક સંવાદ કરીને એમાં સમાધાન કરવું એ મહત્ત્વનું પાસું બની રહ્યું છે. શ્રમ કાયદાઓનું અસરકારક પ્રશાસન અને અમલીકરણ. શ્રમ કાયદા, જ્યારે કોઈ બી અન્યાય થતો હોય શ્રમિકો પર, 8 કલાકની જગ્યાએ એમનું શોષણ થતું હોય, રોજગારીના મુદ્દા અલગ અલગ રીતે એમનું શોષણ થતું હોય, ત્યારે આ જે શ્રમ કાયદાઓ છે એનું અમલ કરીને એનું જે ઘડતર છે, એમને સાચી માહિતી આપનાર એ અમલીકરણ થઈ શકે એવી જોગવાઈ પણ અહીંયા પ્રથમ પંચવર્ષીય યોજનામાં કરવામાં આવી છે. શ્રમ કલ્યાણ કેન્દ્રોની સ્થાપના કરી. શ્રમ કલ્યાણ કેન્દ્રો વિવિધ જગ્યાએ, આટલી બધી કલ્યાણકારી પ્રવૃત્તિ છે પણ એમની રજૂઆત ક્યાં કરવી, તો એનો પણ ઉલ્લેખ અહીંયા છે કે શ્રમ કલ્યાણ કેન્દ્રોની સ્થાપના કરવી. અત્યારે તો દરેક જિલ્લામાં શ્રમ કલ્યાણ કેન્દ્ર ઉપસ્થિત છે. જ્યારે કોઈ શ્રમિકોને કંઈ પણ પ્રશ્ન હોય છે
તો એ શ્રમ કલ્યાણમાં જઈને રજૂઆત કરી શકે છે. શ્રમ સંબંધી સમસ્યાઓનું અધ્યયન કરવા માટે કેન્દ્રીય શ્રમ સંસ્થાઓની સ્થાપના કરવી. શ્રમ સંબંધી સમસ્યાઓ, જ્યાં વ્યક્તિ છે ત્યાં સમસ્યા રહેવાની જ છે, પણ એ સમસ્યાનું સુમેળભર્યા વાતાવરણથી વાતચીત કરીને પરસ્પર જે સમાધાન સુધી પહોંચવાનું એ આપણે સમજ કાર્યકરની ભૂમિકા છે. તો અહીંયા એ જ જોવાનું છે કે શ્રમ સંબંધી જે સમસ્યાઓ છે એનું અધ્યયન કરવા માટે કેન્દ્રીય શ્રમ સંસ્થાઓની સ્થાપના કરવી. કેન્દ્રીય શ્રમ સંસ્થા કે જેમાં મજૂરોના જે શ્રમિકો છે એમની સમસ્યાનું સમાધાન એ લોકો મેળવી શકે અને બધાને પોઝિટિવિટી સાથે એવા જવાબ મળે કે એમને જે સમસ્યાઓ છે એ સામાન્ય રીતે આપણે હલ કરી શકીએ. તો પ્રથમ પંચવર્ષીય યોજનાના જે મહત્ત્વના અંગો હતા એ એટલા બધા જરૂરિયાતવાળા છે કે જ્યારે મજૂરોની શરૂઆત પ્રથમ નીતિ જ્યારે ઘડવામાં આવે છે ત્યારે એક એક મુદ્દાને એમાં આવરી લેવામાં આવે છે. બીજી પંચવર્ષીય યોજનામાં શ્રમ નીતિ. પંચવર્ષીય યોજના મેં પહેલાં કીધું એમ કે અલગ અલગ મુદ્દાને ધ્યાનમાં રહીને ઘડાય છે, પણ એમાં જ્યારે શ્રમનો મુદ્દો છે તો એમાં બીજી પંચવર્ષીય યોજના જ્યારે ઘડવામાં આવી ત્યારે મજૂર નીતિ માટે શું જોગવાઈઓ હતી એ આપણે જોઈએ. આ યોજના અંતર્ગત કેટલાક આવશ્યક અને ઉપયોગી સંસાધનો કરીને પ્રથમ પંચવર્ષીય યોજનાની શ્રમ નીતિનું જ અનુસરણ કર્યું છે. પ્રથમ જે પંચવર્ષીય યોજના હતી એનું મહત્ત્વના જે અંગો હતા એ ઉપયોગી સંસાધનોનો ઉપયોગ ધ્યાન પર લઈને એ જે પ્રથમ પંચવર્ષીય યોજનાની જે શ્રમ નીતિ હતી એને જ અનુસરવાનું કહેવામાં આવ્યું હતું. આ યોજના દરમિયાન શ્રમ નીતિના બે મહત્ત્વપૂર્ણ પાસાઓ વિકસિત થયા. આ જ્યારે પંચવર્ષીય યોજના ઘડાતી હતી ત્યારે મહત્ત્વના બે પાસાઓમાં એમનો વિકાસ જોવા મળ્યો છે. એક, શ્રમિકોની વ્યવસ્થાપનમાં સહભાગિતા શરૂ થઈ, જેના કારણે શ્રમિક એ અનુભવ કરવા લાગે છે શ્રમિકોની જે સહભાગીદારીતા કે શ્રમિકોને માલિકો વચ્ચે જે આયોજન કરવામાં આવે છે કામનું આયોજન, એમાં શ્રમિકોને સાથે લઈને આયોજન કરવામાં આવ્યું. તો પ્રથમ પંચવર્ષીય યોજનાના જે અંગો છે એના ઇમ્પ્લિમેન્ટ્સ બાદ જ આ તરત જ એમાં વિકસિત થયા છે જે પાસાઓ એ જોવા મળ્યા છે. ઉત્પાદન એકમ સાથે તેમનો ગાઢ સંબંધ છે અને એટલા માટેની ઉત્પાદકતા વધવાનું તેમનું કર્તવ્ય બની જાય છે. જો આપણે આયોજનમાં સહભાગીદારીતા શ્રમિકોની જ રાખીએ તો જે ઉત્પાદન ક્ષેત્ર છે એની સાથે એમનો ગાઢ સંબંધ બની જશે અને એમની જે જુબાન છે, એમણે જે કીધું છે કે મારે આટલું કામ કરવાનું છે, તો એ જુબાનની પણ કિંમતના આધારે એ સારામાં સારું કામ કરી શકે છે. ઉત્પાદકતા વધારવાનું તેમનું કર્તવ્ય બની જાય છે. કર્તવ્યનિષ્ઠ વ્યક્તિ જ્યારે એકવાર કહી દે છે અને ઉત્પાદન ક્ષેત્ર સાથે એનો ગાઢ સંબંધ બની જાય છે ત્યારે ઉત્પાદકતા વધારવી એ એનું મેઇન કર્તવ્ય બની જાય છે. આ ઉદ્દેશ્યથી 23 ઉદ્યોગોમાં સંયુક્ત પ્રબંધ પરિષદો બનાવવામાં આવી. તેનું મુખ્ય કારણ કામ આપનાર માલિકો અને શ્રમિકોમાં પરસ્પર સંપર્ક વિકસાવવાનું હતું, જેથી સારા ઔદ્યોગિક સંબંધો કાયમ જળવાઈ રહે. જે ઔદ્યોગિક સંબંધો છે એની આધારે સારામાં સારી રીતે કામગીરી ચાલી રહે તો એ મહત્ત્વનું પાસું. જો ઉત્પાદન સારું મળશે, માલિકો અને શ્રમિકો વચ્ચે સંવાદ સુમેળભર્યા બનશે, તો જે ઔદ્યોગિક સંબંધો છે એ કાયમી જળવાઈ રહેશે. પરસ્પર સંપર્ક, કંઈ બી તકલીફ છે તો માલિક મજૂર જોડે જઈને વાત કરે, મજૂર માલિક સાથે વાતચીત કરે, કોઈ બી સમસ્યા છે એ સમાધાન સુધી પહોંચી જાય, તો એ જ બધા જે પ્રશ્નો છે એનું સોલ્યુશન સુધી, સમાધાન સુધી જ્યારે પહોંચે ત્યારે જે ઔદ્યોગિક સંબંધો છે એ કાયમ સરસ રીતે રહેતા હોય છે. અને બીજું જો આપણે વિકસિત મહત્ત્વપૂર્ણનું જોઈએ તો શ્રમિકોના શિક્ષણના કાર્યક્રમોનું વિસ્તૃત રૂપથી સ્વીકાર કરવાનું છે. આ કાર્યક્રમમાં કેટલાક મજૂરોને શ્રમ શિક્ષક બનવા તથા કેટલાકને પ્રશાસક બનવાની તાલીમ આપવામાં આવી. વિકાસ કોને ના ગમે?
5 વર્ષના છોકરાને પણ એકના એક ધોરણમાં રહેવું ગમતું નથી. કદાચ એ 5મા જ ધોરણમાં નપાસ થાય ને તો એનું મોરાલ ડાઉન થઈ જાય છે. તો આ તો શ્રમિક છે, પુખ્ત વયના છે, તો વિકાસ એમને પણ વાલો છે. તો જેવી રીતે આપણે વનમાં જોયું કે ઔદ્યોગિક સંબંધો કાયમ જળવાઈ રહે એવી જોગવાઈના આધારે એમાં સુમેળભર્યા સંબંધો બન્યા છે. એવી જ રીતે જે બીજું મહત્ત્વપૂર્ણ પાસા જે વિકસિત થયા છે પ્રથમ પંચવર્ષીય યોજના દ્વારા જ એ છે કે શિક્ષણના કાર્યક્રમોનું વિસ્તૃત રૂપથી સ્વીકાર કરવામાં આવ્યો. જ્યારે શિક્ષણ અને તાલીમની વાત આવે ને ત્યારે મજૂરો દ્વારા એનો સ્વીકાર કરવામાં આવ્યો. એમને પણ કંઈક આગળ કરવું છે એવી એમની મહત્વાકાંક્ષા બહાર આવી. કાર્યક્રમમાં કેટલાક મજૂરોને જ શ્રમ શિક્ષક બનાવવા. જે શ્રમ શિક્ષક કે 10 થી 15 મજૂરો હોય એમાંથી કોઈ એક એવો મજૂર કે સારામાં સારી રીતે કામ કરતો હોય, એને થોડું કહીએ ને વધારે સમજીને કામ કરતો હોય તો એવા વ્યક્તિને અહીંયા મજૂર શિક્ષક તરીકે બનાવી દેવા. કેટલાક પ્રશાસક બનવાની તાલીમ આપવામાં આવી, કેટલાકને મેનેજર સુધી તાલીમ આપવામાં આવી કે એનામાં સારી કુશળતા છે, એ આગળ વધી શકે છે તો આપણે એને મેનેજર સુધી પણ લઈ જઈએ. તો એવી વિકાસશીલની જે મહત્વાકાંક્ષાઓ છે એ આ પંચવર્ષીય યોજનામાં જોવા મળી હતી. ત્રીજી પંચવર્ષીય યોજનામાં મજૂર નીતિ. પ્રથમ પંચવર્ષીય યોજનામાં આપણે મહત્વના અંગો જે જોયા, બીજી પંચવર્ષીય યોજનામાં એ જ સંસાધન સાથે અનુસરવામાં આવ્યું અને એમાં જે મુખ્ય 2 પાસામાં વિકાસ થયો એની આપણે છણાવટ કરી હતી. હવે આપણે ત્રીજી પંચવર્ષીય યોજનામાં મજૂર નીતિ શું કહેવા માગે છે એ સમજીશું. આ યોજનાની મજૂર નીતિનો હેતુ બીજી યોજનામાં રજૂ કરવામાં આવેલી નીતિને સુદૃઢ, સ્થિર અને વિસ્તૃત બનાવવાનો હતો. પ્રથમ 2 જે મજૂર નીતિ આપણે જોઈ એમાં જે રજૂ કરવામાં આવી છે, જે બીજી યોજનાઓ રજૂ કરવામાં આવી છે એ જ જોગવાઈને સુદૃઢ, સ્થિર અને વિસ્તૃત એ યોજનાની જે નીતિ છે, જે નીતિ ઘડવામાં આવી છે એ એકદમ સ્થિર બની રહે અને વિસ્તૃતમાં આપણે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરી રહે એ મહત્વનો હેતુ ત્રીજી પંચવર્ષીય યોજનાનો હતો. આ યોજનામાં પણ મજૂરો અને માલિકોના સહયોગના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે. કોઈ પણ ઔદ્યોગિક ક્ષેત્ર છે એના મહત્વના 2 પાસા છે, જે 2 વ્યક્તિના આધારે આખું ઔદ્યોગિક ક્ષેત્ર ચાલે છે. એક છે માલિક અને એક છે મજૂર. તો એ બંને વચ્ચેના જે સહયોગના સંબંધો છે એને સુમેળભર્યા બનવા ઉપર આ યોજનામાં ભાર મૂકવામાં આવ્યો છે, જેનાથી ઔદ્યોગિક વિવાદોનું સમાધાન શાંતિપૂર્ણ રીતે લાવી શકાય. બંને વચ્ચેના સંબંધો બહુ સરસ હશે, બંને પરસ્પર એકબીજા સાથે વાતચીત કરતા હશે તો જે સંઘર્ષ, ઔદ્યોગિક જે સંઘર્ષ થયો હશે તો એનું સમાધાન શાંતિપૂર્ણ આપણે લાવી શકીશું. આ હેતુસર ઔદ્યોગિક વિવાદોને નિવારવા માટે ઇચ્છિત અધિનિર્ણયન સિદ્ધાંતને વધુને વધુ લાગુ કરવાની તરફેણ કરવામાં આવી. હજી સરળ રીતે એનું નિવારણ જો કરવું હોય, કોઈ બી ઔદ્યોગિક ક્ષેત્રના જે વિવાદ છે એનું નિવારણ કરવું હોય તો અધિનિર્ણયન સિદ્ધાંત કે જે નિર્ણય છે એ બંનેના વિચારોની સાથે મળીને લેવામાં આવે એની પર વધારે તરફેણ કરવામાં આવી છે. અમુક સિદ્ધાંતો જે વ્યક્તિગત રીતે કામગીરી કરે છે તો એ સિદ્ધાંતોનું ઇમ્પ્લિમેન્ટેશન સંપૂર્ણ મજૂર નીતિ દરમિયાન થાય છે. અને જ્યારે આપણે મજૂર કલ્યાણ પ્રવૃત્તિને ડિસ્કશન કરતા હોય ત્યારે પણ આ સિદ્ધાંતોને ધ્યાનમાં રહીને જ આ આખી યોજના ઘડવામાં આવે છે. આ યોજનામાં મજૂરી બોર્ડ સ્થાપવાની રજૂઆતનો સ્વીકાર કરવામાં આવ્યો અને તેને લાગુ પણ કરવામાં આવી. તમે વિચાર કરો, મજૂરી બોર્ડ સ્થાપવાની મંજૂરી લેવામાં આવી. મજૂરી બોર્ડ કોઈ છૂટક મજૂરીએ જાય છે
તો એમનું નિર્ધારિત કરેલું એક બોર્ડની રચના કરવામાં આવી. સંગઠિત ક્ષેત્ર છે કે અસંગઠિત ક્ષેત્ર છે, પણ એમની માટે કાર્યરત એક બોર્ડની રચના કરવામાં આવી. સંયુક્ત પ્રબંધ પરિષદોની પણ સ્થાપના કરવામાં આવી. ચોથી પંચવર્ષીય યોજનામાં શ્રમનીતિ. આ યોજના અંતર્ગત ઉલ્લેખનીય શ્રમનીતિ પંચવર્ષીય યોજનાની વાર્ષિક યોજનાઓનું નિર્ધારિત નીતિને નિરંતરતા અસરકારકતા પ્રધાન મૂકવામાં આવ્યો છે. શ્રમ કાનૂનનો અસરકારક અમલીકરણ માટે શ્રમ પ્રસાધન સુદૃઢ બનવામાં આવ્યું. તમે વિચાર કરો કે જ્યારે કાનૂનની વાત થતી હોય ત્યારે એવા કાનૂની સ્તર પર એમનું વિશ્વવિદ્યાલયોના પ્રાધ્યાપકો સાથે શ્રમ વિષયનું જોડાણ કરવામાં આવ્યું. વધારે ને વધારે શ્રમ કલ્યાણનું શિક્ષણ વધારે કાર્યરત બની રહે, વ્યક્તિગત રીતે શ્રમ શિક્ષણ પહોંચી જાય એની માટે વિશ્વવિદ્યાલયોના પ્રાધ્યાપકો સાથે એની ચર્ચા કરવામાં આવી અને એ જ ચોથી પંચવર્ષીય યોજનાની મજૂર નીતિ હતી. પાંચમી પંચવર્ષીય યોજનાનો મુખ્ય ધ્યેય ઉત્પાદનની વૃદ્ધિ અને રોજગારની વૃદ્ધિનો હતો. દરેક પંચવર્ષીય યોજના જે ઘડવામાં આવે છે એના અલગ અલગ મુદ્દા નિર્ધારિત છે. રોજગાર, એની જે વૃદ્ધિ છે એ રોજગારને આધારિત છે અને રોજગારની જો વૃદ્ધિ થશે તો ડે બાય ડે મજૂરની પણ વૃદ્ધિ થવા પાત્ર છે. તો આ પંચવર્ષીય યોજના એ ઉત્પાદન વૃદ્ધિ અને રોજગાર વૃદ્ધિ પર મુખ્ય ભાર આપવામાં આવે છે. વેતન પર રોજગાર અને સ્વરોજગાર. તમે જુઓ, વેતન વધે, સ્વરોજગારી વધે, પણ સાથે સાથે ઉત્પાદન પણ વધવું જોઈએ, તો જ એના આધારિત આપણે રોજગારી ઉમેરી શકાય. છઠ્ઠી પંચવર્ષીય યોજના છે એનું અનુમોદન કરવામાં આવ્યું છે. તેમાં અધિક ઉત્પાદનને સુનિશ્ચિત બનાવવા માટે દરેક સ્તર પર વ્યવસ્થાપકો અને શ્રમિકો સહયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે. ઉત્પાદકતા વધારવા માટે એની પર ભાર મૂકવામાં આવ્યો છે કે જો સુનિશ્ચિત બનાવવા માટે કે એમને રોજગારી તો આપવાની જ છે પણ સાથે સાથે ઉત્પાદન પણ લેવાનું છે. કાર્ય સુરક્ષા, શ્રમિક સ્વાસ્થ્ય, સામાજિક સુરક્ષા એ જે મહત્ત્વના અંગો છે જે ઉત્પાદનને લગતા છે એની પર આ છઠ્ઠી પંચવર્ષીય યોજનામાં મહત્ત્વનો ભાગ રાખવામાં આવ્યો છે. સાતમી પંચવર્ષીય યોજના જે છે એનું મહત્ત્વપૂર્ણના કાર્યો છે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો કામ કરવાની સ્થિતિની નિયમિતતા અપનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અસંગઠિત ક્ષેત્ર જે મજૂરો કામ કરે છે એની નિયમિતતા પર આ સાતમી પંચવર્ષીય યોજનામાં ધ્યાન આપવામાં આવ્યું છે. રાજ્યોના તાલીમ કેન્દ્રોમાં ટ્રેનિંગ લઈને, અલગ અલગ વિષયોની તાલીમ લઈને એમાં એ પારંગત બનીને સારામાં સારા ઉદ્યોગમાં કામ કરી શકે એવી રોજગારી આપવાની અહીંયા અસંગઠિત ક્ષેત્રના મજૂરને એવી રોજગારી આપવાની અહીંયા જોગવાઈઓ ઘડવામાં આવી છે. આઠમી પંચવર્ષીય યોજના, જે આ પંચવર્ષીય યોજનાઓ જે છે એ રોજગારી સ્તર પર અધિક ભાર મૂકવામાં આવ્યો છે જેનાથી 20મી સદીના અંત ભાગ સુધી પૂર્ણ રોજગારી સ્તર પ્રાપ્ત થઈ શકે. આફ્ટર ઓલ કોઈ બી મનુષ્ય છે રોટી, કપડાં ઓર મકાન માટે કામ કરતો હોય છે અને રોજગારી સ્તર વધારે ને વધારે સારી રીતે પ્રાપ્ત થઈ શકે અને 20મી સદીના અંત સુધી પૂર્ણ રોજગારી મળી જાય એ આઠમી પંચવર્ષીય યોજનાનો મુખ્ય હેતુ રહેલો છે. કામદાર કલ્યાણ અને સમાજકાર્ય વ્યવહારમાં અલગ અલગ મજૂર નીતિ જે આપણે પંચવર્ષીય યોજના દરમિયાન જોઈ તો એમાં દરેકમાં મજૂરનો ક્યાંક ને ક્યાંક વિકાસ થાય, સારી રીતે એમનો આર્થિક પરિસ્થિતિ સુધરે એવી જોગવાઈઓ અહીંયા ઘડવામાં આવી છે. મજૂર કલ્યાણ અંગેનો સરકારનો ઈરાદો ખૂબ જ સરસ રીતે સ્પષ્ટ થાય છે કે મજૂરનું સ્તર એમને ક્યાંક ને ક્યાંક એવી રીતે લઈ જવું છે કે એ પોતાની જિંદગી છે એ સારામાં સારી રીતે જીવી શકે. તો આજના આ સેશનમાં આપણે પંચવર્ષીય યોજનાઓ દ્વારા મજૂર નીતિ ભારતમાં કેવી રીતે અમલમાં આવી અને એનો કેવો વિકાસ થયો, સરકારનું શું યોગદાન છે એ આપણે જોયું. આભાર. स्वाध्यायः परः